આજે આપણે રામદેવપીર ટેકરા બોગસ કાંડ જેની અંદર નિર્મલા ગેસ એજન્સી તેનું એક ડોક્યુમેન્ટ વપરાયેલું હતું ગેસની ચોપડી, જે આ એજન્સીમાં તપાસ કરતાં આખી ફ્રોડ ચોપડી સાબિત થયેલ છે. હવે આ બાબતમાં આગળ આપણે કૃષિમાં તપાસ કરીએ કે હકીકત શું છે. આપણે નિર્મલા ગેસ એજન્સીમાં તપાસ કરી, જેમાં જાણવા મળેલ કે આ નંબર ખોટો છે. હવે આપણે અત્યારે કૃષિ ઇન્ડિયન ગેસ એજન્સીમાં આવ્યા, જ્યાં તેમના ઓનરને મળતા જાણવા મળેલ કે આ સીડી નંબર જ ખોટો છે. હવે આવી બોગસ ચોપડીઓના આધારે જે મકાન એલોટ કરવામાં આવ્યા, તેમાં સ્લમ નેટવર્કિંગ વિભાગના કયા કયા અધિકારીઓ સામેલ છે, ડેવલપર સામેલ છે કે પછી અન્ય કોઈ ઇસમો સામેલ છે, આની સામે તપાસ થાય છે કે નથી થતી, આ બાબતમાં ઉચ્ચ લેવલે રજૂઆત કરવાની છે. અને આ બાબતમાં ખુલાસો થઈ ગયો કે આ બોગસ એડિટિંગ કરેલા પુરાવાના આધારે મકાન એલોટ કરવામાં આવ્યા છે. નમસ્કાર મિત્રો, હાલ તમે આ વિડીયોની શરૂઆતમાં દેખ્યું કે નિર્મલા ગેસ એજન્સી અને કૃષિ ઇન્ડિયન ગેસ એજન્સી આ બંને જગ્યાએ હું એ રૂબરૂ તપાસ કરી. જે તપાસની અંદર આ જે રામદેવપીર ટેકરાની અંદર સ્લમ રીડેવલપમેન્ટ યોજનાની અંદર જે લોકો રામદેવપીર ટેકરામાં રહેતા ના હોય તેવા બોગસ એડિટિંગ કરેલા પુરાવાના આધારે બનેલા લાભાર્થીઓ કે જેમાં આ ગેસ ચોપડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ ચોપડીઓના આધારે મકાન એલોટ કરવામાં આવ્યા, પુરાવા તરીકે દર્શાવવામાં આવ્યું. હવે પ્રશ્ન એ થાય છે કે આ ચોપડીઓની તપાસ કરતા ત્યાં બંને એજન્સીના માલિકોએ સ્પષ્ટ મને જણાવ્યું કે આ જે ગ્રાહક નંબર છે તે ડમી છે, તેની ઉપર CDB અને CD કરીને નંબર લખેલો છે તે પણ ડમી છે. અને ગેસ એજન્સીના ઓનરોએ તો મને એ પણ જણાવ્યું છે કે આ બાબતમાં અમે પણ ફરિયાદ કરવા તૈયાર છીએ. પછી આ બાબતને લઈને આજે તમે દેખી શકો છો કે ગામડાનું આધાર કાર્ડ, અમદાવાદનું આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ પણ ગામડાનું અને અમદાવાદનું. આ ડમી કાર્ડ નહીં તો શું છે? આ ગેસની ચોપડી જે કોઈ પણ પ્રકારના ગ્રાહક નથી, કોઈ પણ પ્રકારની તેઓ આ જે એજન્સીઓની અંદર કોઈ પણ પ્રકારે ગેસના સિલિન્ડર લેતા નથી કે તેઓને કોઈ સંબંધ પણ નથી, છતાં પણ આ એડિટિંગ કરેલા પુરાવાના આધારે હવે આ ચોપડીમાં મુખ્ય પ્રશ્ન એ થાય છે કે આ ચોપડી જો આની FSL કરવામાં આવે તો આ ચોપડી ઓરિજિનલ દેખાય છે. તો આટલી હજારોની સંખ્યામાં ચોપડીઓ લાવનારું કોણ? હજારોની સંખ્યામાં આ કંપનીના નામના સિક્કા બનાવી, લગાવી અને ખોટી સહી કરનારું કોણ? આ કૌભાંડમાં આજે આ ચોપડીઓ બોગસ ચોપડીના આધારે પુરાવાને ગ્રાહ્ય રાખી ડેવલપર કે પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે બોગસ લાભાર્થીઓને મકાન ફાળવ્યા, તો એના માટે તેમની પોતાની જવાબદારી નથી થતી. આ બાબતમાં બંને એજન્સીઓ તપાસ કરતાં અમને સ્પષ્ટ જાણવા મળેલ કે આ ટોટલી ડમી કાંડ છે, જેને લઈને આજે તારીખ 13/5/2026 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર વિભાગ તેમજ વિજિલન્સ વિભાગ બંને જગ્યાએ અહીંયા લેખિતમાં ઇન્વર્ટ કરાવેલ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉપાધ્યાય સાહેબને રૂબરૂમાં મળેલ અને તે સિવાય વિજિલન્સ વિભાગના જે વડા બેન છે તેમને પણ રૂબરૂમાં મળી આ બોગસ ડોક્યુમેન્ટ કાંડની વિગતવાર સમજણ આપેલ છે. હવે આ અરજીમાં હું એ સ્પષ્ટ દર્શાવ્યું છે કે એક પણ અધિકારી કે ડેવલપર જેણે આ કૌભાંડને ઉત્તેજન આપ્યું છે તેવા એક પણ અધિકારી કે ડેવલપર કે વચેટિયાઓ એક પણ આ કાયદાની ચુંગલમાંથી છૂટવા ના જોઈએ, તેઓ ઉપર કાયદેસરની ફરિયાદ થવી જોઈએ. જેમાં એક નવીનતા કે વિજિલન્સ વિભાગના અધિકારીશ્રીએ મને એવું જણાવેલ કે આ જે ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો તે ડોક્યુમેન્ટ મૂળ તો લાભાર્થીએ બનાવ્યા, પરંતુ સત્ય હકીકત એ છે કે આ જે લાભાર્થી બોગસ બનાવ્યા તેમને સાચી હકીકત ખબર છે કે નથી એ પણ કુદરત જાણે, પરંતુ આ બનાવનાર કોણ? એટલે મારી તો એક જ માંગણી છે કે આ એક પણને છોડવામાં ના આવે અને જો આ અરજીના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારી, ડેવલપર, વચેટિયા અને ખોટા એડિટિંગ કરેલા પુરાવાના આધારે લાભાર્થી બનેલા
વ્યક્તિઓ ઉપર કાયદેસરના પગલાં નહીં ભરે તો હું નરેન્દ્ર પરમાર આગળ પણ લડી લેવાના મૂડમાં છું. જય ભીમ, નમો બુદ્ધાય, સત્યમેવ જયતે. આજે નહીં તો કાલે સત્યનો જ વિજય થવાનો છે.